આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇથિયોપિયાના સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત અને ઇથિયોપિયાના સંબંધોને મજબૂત કરવા અને એક વૈશ્વિક રાજનેતા તરીકે શ્રી મોદીના દૂરદર્શી નેતૃત્વ માટે તેમને આ સન્માન ઇથિયોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર અબી અહેમદ અલીએ અર્પણ કર્યું. શ્રી મોદી આફ્રિકા દેશ ઇથિયોપિયાના 2 દિવસીય પ્રવાસે છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના પ્રધાનમંત્રી ડોક્ટર અબી અહેમદ અલી વચ્ચે થયેલી વાતચીતમાં બંને દેશો વચ્ચે રણનીતિક સહયોગ વધારવા પર સહમતિ વ્યક્ત કરાઈ. બંને દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા અભિયાન, પ્રશિક્ષણ, સીમા શુલ્ક બાબતોમાં સહયોગ અને ઇથિયોપિયાના વિદેશ મંત્રાલયમાં ડેટા સેન્ટરની સ્થાપના સંબંધી સહમતિ પત્રો પર હસ્તાક્ષર કરાયા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ સમજૂતીઓથી ભારત ઇથિયોપિયા સંબંધોને એક નવી ઉર્જા અને નવી ગતિ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વ્યાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31મી માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વ્યાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર સાથે સંકળાયેલા વેપારી સંગઠન, જથ્થાબંધ અને છૂટક વેપારીઓ, બિગ ચેન રિટેલર્સ અને પ્રોસેસર્સ પર સ્ટોક મર્યાદા દાખલ કરવામાં આવી છે. તેમાં ટ્રેડર, હોલસેલર માટે 2000 મેટ્રિક ટન, રિટેલર અને બિગ ચેન રિટેલર માટે 8 મેટ્રિક ટન તેમજ પ્રોસેસર માટે 60% ક્ષમતા મુજબ મર્યાદા નક્કી કરવામાં આવી છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે. મતદાર યાદીને શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણતાને આરે પહોંચ્યો છે. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 87.34% એટલે કે 14,76,493 મતદારોના ડેટાને ડિજિટલાઇઝ કરી દેવાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીમાં માંડવી વિધાનસભા મતક્ષેત્ર મોખરે, જ્યારે ગાંધીધામ મતક્ષેત્ર સૌથી છેલ્લે રહ્યું છે. ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત જિલ્લામાંથી અંદાજે 2 લાખ મતદારોના નામ કમી થશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે, જેમાંથી 1,25,901 મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા છે તો 55,276 મતદાર મૃત્યુ પામ્યા છે. 19,675 મતદાર આ કામગીરી દરમિયાન ગેરહાજર જોવા મળ્યા છે. આ કામગીરી અંતર્ગત અબડાસામાં 30,354, માંડવીમાં 27,889, ભુજમાં 32,663, અંજારમાં 40,102, ગાંધીધામમાં 51,779 અને રાપરમાં 31,304 મતદારોના નામ કમી થવાની સંભાવના છે. તાલુકાવાર થયેલી કામગીરી જોઈએ તો અત્યાર સુધી સૌથી વધુ માંડવી તાલુકામાં 89.53%, ભુજ 89.32%, અબડાસા 88.44%, રાપર 87.77%, અંજાર 85.77% અને ગાંધીધામ તાલુકામાં 83.72% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12ની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાની તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત બન્યું છે. જિલ્લાના 39,500 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે, જેના માટે ઝોન વાઇઝ કેન્દ્રો, બિલ્ડિંગો અને બ્લોકો નક્કી કરવામાં આવ્યા છે. ધોરણ 10માં 37 કેન્દ્રની 105 બિલ્ડિંગના 937 બ્લોકમાં 26,500 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રની 48 બિલ્ડિંગમાં 666 બ્લોકમાં 13,000 જેટલા વિદ્યાર્થી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રની 8 બિલ્ડિંગના 75 બ્લોકમાં 1,450 વિદ્યાર્થી પરીક્ષા આપશે, જે પૈકી 2100 જેટલા વિદ્યાર્થી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ નોંધાયેલા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ આજે લખનૌ ખાતે રમાશે. ભારત 2-1ની સરસાઈ ધરાવે છે, તેથી બંને દેશો માટે આજની મેચ મહત્વની મનાય છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આગામી 24 કલાક સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન સાથે કચ્છ જિલ્લાનું નલિયા સૌથી ઠંડુ સ્થળ બન્યું છે, જ્યારે અમરેલી અને પોરબંદરમાં 14 ડિગ્રી તેમજ અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.